આજની સામાન્ય સભાની અંદર બિનખેતી ઉપકર જે પંચાયત ધારા અધિનિયમ પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એ પોતાની આવક વધારવા માટે ઉપકરની જોગવાઈ કરેલી છે. એ ઉપકર પ્રતિ રૂપિયે 300 પૈસા સુધી વધારી શકે છે અને આ જ બાબતે જે ઉપકર વધારવાની વાત છે એ આજના ઠરાવમાં અમે લીધેલી છે, જેમાં પ્રતિ રૂપિયે 150 પૈસા સુધીનો ઉપકર ઉઘરાવવો એ આજના સામાન્ય સભાના ઠરાવથી 5 વર્ષ સુધી ઉઘરાવી શકાય એ પ્રકારની મંજૂરી મેળવવા માટેનો ઠરાવ છે એ આજની સામાન્ય સભામાં કરેલો છે, જે આગળ ઉપર સરકારશ્રીમાં રજૂ કરવામાં આવશે અને ત્યાંથી બહાલી મળીએ પછી અમે આ પ્રકારે ઉપકર ઉઘરાવી શકીએ છીએ. આ અંગે પંચાયત ધારામાં જોગવાઈ છે એ પ્રમાણે સભ્ય છે એ પોતાની રજૂઆત કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં આપણા ત્યાં એવું જોવા મળે છે કે સામાન્ય રીતે મહિલા સદસ્ય હોય ત્યારે ક્યારેક પતિ છે એ રજૂઆત કરે છે, પણ આજે રોજ અમે એક પરિપત્ર જ બહાર પાડીએ છીએ જેથી જે સરકારશ્રીનો અભિગમ છે કે મહિલા સશક્તિકરણ માટે આ જે જોગવાઈ છે તો દરેક સભ્ય છે, મહિલા સભ્ય છે એ પણ એક્ટિવ રહે અને જે પણ રજૂઆતો હોય પ્રજાજનોની રજૂઆતો હોય છે અથવા તો કોઈ પણ વહીવટી બાબતની રજૂઆત હોય તો એ તમામ સભ્ય પોતે જાતે જ કરે એ પ્રકારનો પરિપત્ર આજરોજ અમે બહાર પાડી રહ્યા છીએ અને અમારો આગ્રહ છે કે દરેક પંચાયતના દરેક સ્તરમાં આ વસ્તુ અમલી બને. આજની સામાન્ય સભામાં 16મા નાણાં પંચનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા પંચાયત દ્વારા. એમાં કુલ કામો છે 82 લીધેલા, 5,70,50,000 રકમ છે. એમાં ટાઈટની ગ્રાન્ટની 34 કામ છે, અનટાઈટના 48 કામો છે, જેમની અમે મંજૂરી આપેલી છે આજની સામાન્ય સભામાં. હા, વિપક્ષી સભ્યોના પતિ એ આખી તમારી સભા હેન્ડલ કરી હતી, તમારા પાસે મંજૂરી આપી હતી? અમે મેડમને સૂચવી દીધું હતું. શું કીધું હતું મેડમ? તો કે ભાઈ આ એના ઘરના બોલે છે એના. મેડમ તમારું માયના ને એવું? ના, મેડમ તો માયના એને જણાવ્યું હોત. આવી રીતે કરાવી શકે એમ? આવી રીતે ના, પ્રશ્ન લઈ શકે નહીં. અને તમે પરમિટ ઇસ્યુ કરો છો? મહાનગરપાલિકામાં પરમિટ ઇસ્યુ કરે છે અંદર બોર્ડમાં સગા સંબંધીને બેસવામાં. તમે લોકો પરમિટ ઇસ્યુ કરો છો? પાસ નથી કરતા.